નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવ પેસિવમાં આજે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની રચના વિશે અભ્યાસ કરવાના છીએ. હવે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ બરાબર, એમાં એક્ટિવની રચનાનો અભ્યાસ આપણે કરીએ તો એક્ટિવમાં શું આવે? સબ્જેક્ટ was, were, ત્યારબાદ verb, ing, object and હવે આ જ રચનાને જો આપણે પેસિવમાં લઈ જવી હોય તો પીવી પેસિવ વોઇસ એક્ટિવમાં જુઓ સબ્જેક્ટ was, were, verb, ing, object and other word. બરાબર. હવે આપણે એને પીવીમાં લઈ જવી હોય તો સૌપ્રથમ શું કરવાનું છે? ઓબ્જેક્ટ લેવાનું. તો ઓબ્જેક્ટ આવશે was, were, પછી આવશે be. કયો વર્ડ આવે? ચાલુ કાળની અંદર આપણે ચાલુ વર્તમાન કાળમાં શીખ્યા કે પીવી કરતી વખતે કયો વર્ડ વાપરવાનો છે? being વાપરવાનો છે. એવી રીતે ચાલુ ભૂતકાળમાં પણ આપણે being વર્ડનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ V3 જેને આપણે ટૂંકી તરીકે ઓળખીએ. ત્યારબાદ by, subject and other word. આ થઈ ગઈ આપણી એસેટિવ રચના. બરાબર, એ સબ્જેક્ટ was, were, ing, object, other word. અને ત્યારબાદ PV ની અંદર ઓબ્જેક્ટ was, were, was અથવા were. બરાબર, ઓબ્જેક્ટ એક વચનમાં હોય તો was અને બહુવચનમાં હોય તો were વાપરવાનું. પછી being, V3, by, subject and other word. પહેલી વાત રમેશ was writing poem then at that time. જો આ at that time જે છે ને વિદ્યાર્થી મિત્રો શું છે? અધર વર્ડ છે કે એ સમયે એ પોયમ લખતો હતો. રમેશ વોઝ રાઇટિંગ પોયમ એટ ધેટ ટાઈમ. બરાબર, અહીં તમે જોઈ શકો છો આ જે પોયમ છે એ આપણો શું છે વિદ્યાર્થી મિત્રો? ઓબ્જેક્ટ. શું છે? પોયમ ઓબ્જેક્ટ. રાઇટિંગ વર્બ એટલે રમેશ શું છે? સબ્જેક્ટ. તો હવે આપણે એને પીવીમાં લઈ જઈએ. પીવી સૌપ્રથમ શું લખીશું? પોયમ. પોયમ વોઝ એક જ પોયમ છે. પોયમ્સ હોત, ધારો કે અહીંયા પોયમ્સ લખેલી હોત તો અહીંયા આપણે શું વાપરે? વર. અહીંયા એક જ પોયમની વાત કરવામાં આવી છે તેથી અહીંયા શું આપવાનું? વોઝ. પોયમ વોઝ, પછી આવશે બી. રાઇટિંગ શું થશે? રિટન. રિટન બાય રમેશ નામ છે એટલે નામ જ રહેશે રમેશ એટ ધેટ ટાઈમ. બરાબર, તો પોએમ વોઝ બીંગ રિટન બાય રમેશ એટ ધેટ ટાઈમ. બરાબર. હવે સેકન્ડ, they were eating bananas. એકદમ સિમ્પલ વાક્ય આપણે લીધું છે. they were eating bananas. બરાબર, તેઓ કેળા ખાતા હતા. બરાબર, ભૂતકાળમાં આવું કોઈ ક્રિયા ચાલુ હતી. તો પીવીમાં જુઓ તમે, અહીં તમે જોશો તો બનાના શું છે વિદ્યાર્થી મિત્રો? ઓબ્જેક્ટ. બરાબર, આપણો ઓબ્જેક્ટ, આ આપણો વર્બ અને આ આપણો સબ્જેક્ટ. બરાબર, સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. અહીંયા જે વર્ડ છે એ વર્ડ શું બતાવે આપણને? ભૂતકાળ બતાવે. અને ing ને કયું પ્રત્યય છે? સોરી, ઇટ ને એટલે ક્રિયાપદને કયું પ્રત્યય છે? ing નું પ્રત્યય છે. બરાબર, સૌપ્રથમ શું લેશું તમે? બનાનાસ. તો આપણે લખવાનું બનાનાસ એક કરતા વધારે એટલે શું આવશે? 1.
બનાનાસ એક કરતાં શું છે વધારે છે એટલે શું આવશે વર બનાનાસ વર શું આવશે બીઈંગ ઇટનું શું થશે ઇટન બાય દેનું શું લખશો વિદ્યાર્થી મિત્રો ધેમ બરાબર દેનું શું લખશો ધેમ બનાનાસ વર બીઈંગ ઇટન બાય ધેમ આ જઈએ આપણી એસ્ટ્રેટિવની રચના હવે આપણે જોઈએ નેગેટિવ રચના બરાબર નેગેટિવમાં કન્ટિન્યુ પાસ્ટમાં આપણે નેગેટિવ રચના જોવાની છે ધ્યાન આપજો હવે આપણે પહેલા એને એવી લખીશું નેગેટિવ સેન્ટેન્સીસ એવીમાં આવશે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ was were ત્યારબાદ no verb ing object and other જો ધ્યાન આપો હવે જો નેગેટિવ ની અંદર સબ્જેક્ટ was were પછી નોટ આવે verb ing object and other હવે આપણે પીવી માં શું લખીશું સૌપ્રથમ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ મુજબ તમારે ટુ બી લેવાનો was અથવા were જો ઓબ્જેક્ટ એક વચનનો હોય તો was આવે અને બહુવચનનો હોય તો શું આવે were આવશે ત્યારબાદ not અને not ને બાદ શું લખવાનું being પછી શું લખવાનું be3 ત્યારબાદ પછી સબ્જેક્ટ અને પછી આવશે વિદ્યાર્થી મિત્રો અધર વર્ડ જો બરાબર ધ્યાન ઓબ્જેક્ટ was અથવા were not પછી લખવાનું તમારે be not પછી being આવશે not પછી શું આવશે being આવશે with the by subject and other for example લઈએ આપણે કે રાઘવ was not singing at that time બરાબર રાઘવ was not singing at that time તમે જોશો અહીં રાઘવ શું છે સબ્જેક્ટ was તો તમને ભૂતકાળ બતાવે not વાક્ય નેગેટિવ એવું બતાવે સિંગિંગ શું બતાવે વિદ્યાર્થી મિત્રો વર્બ બતાવે સોરી 1 મિનિટ આપણે ઓબ્જેક્ટ રહી ગયું છે લખવાનું ઓબ્જેક્ટ રહી ગયું છે રાઘવ was not singing songs at that time બરાબર at that time songs at that time અહીં જે songs છે વિદ્યાર્થી એ શું છે આપણો ઓબ્જેક્ટ શું છે ઓબ્જેક્ટ તો રાઘવ was not singing songs at that time તો જે songs છે એ આપણો ઓબ્જેક્ટ છે તો પીવી માં આપણે શું કરીશું તો પ્રથમ songs લઈશું લખવાનું songs એક કરતા વધારે છે એટલે શું આવશે were તમારો ઓબ્જેક્ટમાં બહુવચનમાં આવી રહ્યું છે તેથી આપણે અહીંયા were લેવાનું songs were પછી શું લેશું નિયમ મુજબ not પછી આવશે તમારો being ત્યારબાદ songs were not being આ જે સિંગ ક્રિયાપદ છે એનું વિતરી શું થાય વિદ્યાર્થી મિત્રો sung પછી બાદ રાઘવ નામ છે તો આપણે લખીશું રાઘવ બરાબર બાય રાઘવ at that time જેવું છે તેવું there is no change પડી ગઈ સમજ જો ઓબ્જેક્ટ તરીકે શું છે songs તો songs પહેલા આવશે એક કરતા વધારે એટલે were પછી not નો not being આવી ગયો આ જે સિંગ ક્રિયાપદ છે આપણું એનું v3 શું થાય વિદ્યાર્થી મિત્રો સંગ થાય શું થાય સંગ by રાઘવ at that time હવે આપણે સેકન્ડ I was not drawing pictures
બરાબર. I was not drawing pictures. અહીંયા તમે જોઈ શકો છો I શું છે સબ્જેક્ટ, ડ્રોઈંગ શું છે વર્બ અને પિક્ચર શું છે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ છે. તો આપણે સૌપ્રથમ પીવી માં શું લેવું પડશે પિક્ચર્સ. એક કરતા વધારે ચિત્રની વાત છે એટલે અહીંયા પીવી માં શું આવશે વર્બ, પિક્ચર્સ વર્બ પછી શું લેવાનું નોટ, નોટ પછી બીંગ. આ ડ્રાઇવિંગ છે બરાબર, ડ્રોઈંગ બરાબર, ડ્રોઈંગ ડ્રોઈંગ શું આવશે ડ્રોવન બરાબર, ડ્રો ડ્રીવ ડ્રોવન વિથ 3 બરાબર. પિક્ચર્સ વર નોટ બીંગ ડ્રોવન બાય આઈ નું શું લખશું વિદ્યાર્થી મિત્રો બી. આઈ નું શું આવશે બી. પિક્ચર્સ એક કરતા વધારે છે, પિક્ચર્સ વર નોટ બીંગ ડ્રોવન બાય મી આવશે. અહીં આપણો વિદ્યાર્થી મિત્રો નેગેટિવ આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે ચાલુ કરીએ ઇન્ટ્રાગેટિવ. ઇન્ટ્રાગેટિવની અંદર વાક્યની શરૂઆત શેના વડે કરશો was અથવા were વડે. ચાલુ કાળમાં જ આપણે ત્રીજી રચના શીખી રહ્યા છે ઇન્ટ્રાગેટિવ સેન્ટેન્સ બરાબર. એમાં એવી શું આવશે વાક્યની શરૂઆત was અથવા were વડે, વાક્યની શરૂઆત was અથવા were વડે, પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી શું આવશે વર્બ, વર્બ પછી ing, ત્યારબાદ ઓબ્જેક્ટ, ત્યારબાદ અધર વર્બ, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. પીવી માં વાક્યની શરૂઆત was અથવા were વડે. તમારે એક શું જોઈને મૂકવાનું ઓબ્જેક્ટ જોઈને. જો ઓબ્જેક્ટ એક વચનમાં ધારો કે બનાના હોય તો was આવે, બનાનાઝ હોય તો were આવે. ખ્યાલ આવ્યો? એપલ હોય તો was લખવાનું અને એપલ્સ આવી જાય અને શું આવી જાય were આવી જાય. તો જો was અથવા were પ્લસ ઓબ્જેક્ટ પ્લસ લખવાનું બી, ત્યારબાદ ક્રિયાપદનું V3 નું રૂપ જેને આપણે કહીએ પાસ્ટ પાર્ટિસિપન્ટ, ત્યારબાદ બાય, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ અધર વર્ડ અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક બરાબર. ફરી એક વખત તમે જોઈ શકો છો એવી was અથવા were ની શરૂઆત સબ્જેક્ટ verb પ્લસ ing ઓબ્જેક્ટ અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો પીવી માં ઓબ્જેક્ટ મુજબ was અથવા શું લેવાનું were લેવાનું પછી being લખવાનું. being ક્યાં આવશે અહીંયા ઓબ્જેક્ટ પછી આવશે B3 by subject and other verb. For example Manan was Manan singing songs at that time question mark. Was Manan singing songs at that time? એવો પ્રશ્ન છે. અહીંયા was તો છે જ ક્વેશ્ચન. અહીંયા જો આ મનન શું છે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ, સિંગિંગ શું છે તમારું verb plus ing and songs is the object in this sentence and at that time is the other word in this sentence and you can see the last the question mark. બરાબર. એટલે આ વાક્ય કેવું છે પ્રશ્ન વાક્ય છે. કેવું વાક્ય છે પ્રશ્ન વાક્ય. હવે આને આપણે પીવી માં ટ્રાન્સફર કરીએ. તમે જોઈ શકો છો ઓબ્જેક્ટ તરીકે સોંગ્સ છે, એક કરતા વધારે સોંગ્સ છે એટલે વાક્ય રચનાની શરૂઆત શેના વડે કરવી પડશે were વડે. were songs પછી શું લખવાનું આ ઓબ્જેક્ટ આવી ગયો તમારે જો અહીંયાથી was એક લઈ લીધું આપણે, ઓબ્જેક્ટ સોંગ્સ આવી ગયો પછી શું આવશે being, સિંગનું શું લખશો sung by
મનનનું મનન, બાય મનન એટ ધેટ ટાઈમ. અહીં આપણું આ વાક્ય પૂર્ણ થાય છે. were songs being sung by મનન at that time. બરાબર. હવે આપણે બીજું વાક્ય were they playing cricket? એવો ક્વેશ્ચન છે વિદ્યાર્થી. were they playing cricket? અહીં તમે જોઈ શકો છો દે શું છે સબ્જેક્ટ, પ્લેઇંગ શું છે વર્બ અને ક્રિકેટ શું છે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ. એટલે પીવી માં તમે લખશો ક્રિકેટ એક રમત છે ઓબ્જેક્ટ તરીકે, એટલે આપણે અહીંયા શું લખવું પડશે વોઝ, પછી ઓબ્જેક્ટ ક્રિકેટ. બરાબર. વોઝ ક્રિકેટ, પછી શું લેવાનું બીંગ. બીંગ ભૂલતા નહીં. ચાલુ કાળની અંદર આપણે વાપરીએ બીંગ. શું વાપરીએ બીંગ. બાય દેનું શું કરશું ધેમ. અહીં આપણું વાક્ય પૂર્ણ થાય છે. જો અહીંયા આપણે બી લીધું, અહીંયા બી, એની આગળ શું છે આ ઓબ્જેક્ટ છે અને આગળ શું છે આ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પછી ક્વેશ્ચન માર્કમાં ક્વેશ્ચન વાક્યની અંદર ઓબ્જેક્ટ પછી આપણે શું લેવાનું છે બીઇંગ લેવાનું છે. નેગેટિવની અંદર આપણે નોટ પછી બીઇંગ મૂકવાનું છે અને હકાર વાક્યની અંદર ઓબ્જેક્ટ પછી ટુ બી અને ટુ બી પછી તરત બીઇંગ મૂકવાનું છે. એટલે બીઇંગ કઈ કઈ જગ્યાએ આવે છે. હકારમાં એની જગ્યા અલગ છે, નકાર વાક્યમાં એનું સ્થાન અલગ જગ્યાએ છે અને પ્રશ્ન વાક્યમાં એનું સ્થાન અલગ જગ્યાએ છે. આ ધ્યાનમાં રાખવાનું. અને ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળની અંદર આપણે શું વાપરીએ છીએ બીઇંગ જ વાપરીએ છીએ. બરાબર. આના પછી આપણે શરૂ કરીએ છીએ પૂર્ણ વર્તમાન કાળ એટલે પૂર્ણ કાળની હવે આપણે ચર્ચા શરૂ કરવાના છીએ વિદ્યાર્થી. હવે આપણે પૂર્ણ કાળની ચર્ચા શરૂ કરીએ છીએ. પૂર્ણ વર્તમાન કાળ જેને આપણે કહીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. પૂર્ણ વર્તમાન કાળની એવી રચના વિશે આપણે ચર્ચા કરીશું. એસએલએન વાક્ય રચનામાં સબ્જેક્ટ આવશે, હેવ હેડ આવશે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્રિયા આવશે. કેમ કે પૂર્ણકાળ છે એટલે ક્રિયાપદનું આપણે V3 નું જ રૂપ મૂકવું પડે. સબ્જેક્ટ હેવ હેડ V3. ત્યારબાદ શું લેવાનું ઓબ્જેક્ટ, ત્યારબાદ લેવાનું વિદ્યાર્થી મિત્રો અધર વર્બ. હવે ટીવી માં શું કરવાનું તમારે ઓબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં લેવાનું. ઓબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં લેવાનું. અહીં તમારે ધ્યાન રાખવાનું ઓબ્જેક્ટ એકવચન હોય તો હેઝ લેવાનું અને ઓબ્જેક્ટ બહુવચન હોય તો અહીંયા હેવ લેવાનું. તો તમને વાક્યમાં સમજાવીશ. ઓબ્જેક્ટ, ત્યારબાદ હેવ, હેઝ. હવે આવે છે મુખ્ય હીરો એટલે કે બીન. એક મિનિટ રોકાજો વિદ્યાર્થી મિત્રો. ચાલુ કાળની અંદર બીઇંગ હતું. ચાલુ કાળની અંદર શું હતું બીઇંગ હતું. બરાબર. હવે પૂર્ણ કાળની અંદર કોણ આવશે બીન આવશે. કોણ આવશે બીન. ઓબ્જેક્ટ હેવ હેડ બીન. ત્યારબાદ જે બીન હોય એ કહેવાનું છે બાય સબ્જેક્ટ એન્ડ અધર વર્બ. બરાબર. ઓબ્જેક્ટ એકવચનમાં હોય તો હેઝ, બહુવચનમાં હોય તો હેવ, પછી તમામ માટે બીન વાપરવાનું, પછી V3, પછી બાય સબ્જેક્ટ એન્ડ અધર વર્બ. હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ કે ભાઈ રમેશ has written poems. એકદમ સિમ્પલ વાક્ય મેં તમારા માટે લીધું છે કે રમેશ has written poems. બરાબર. અહીં તમે જોશો રમેશ શું છે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ, written શું છે વર્બ અને poem શું છે તમારો ઓબ્જેક્ટ. બરાબર.
હવે આપણે પીવીની રચના જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ શું લેવાનું છે? પોએમ્સ. પોએમ એક કરતા કેવી છે? વધારે. એટલે આપણે અહીં પૂર્ણ કાળનો ટૂંકી કયો લેવો પડશે? હેવ. એવું નહીં સમજવાનું કે અહીંયા હેઝ આવે તો અહીંયા હેઝ આવે ને હેવ આવે તો હેવ આવે. નહીં. આ જે હેઝ છે કોના માટે છે? રમેશના અનુસંધાનમાં છે. અને અહીં જે હેવ આપણે લીધો છે કોના અનુસંધાનમાં લીધો છે? પોએમ્સના અનુસંધાનમાં. એટલે પોએમ્સ એક કરતા વધારે છે એટલે શું આવશે અહીંયા? હેવ. પોએમ્સ હેવ. એટલે શું કહેવાનું વિદ્યાર્થી મિત્રો? બી. રિટર્નનું V3 રિટર્ન જ આ તો V3 છે આપણું એટલે ટેન્શન નથી. બાય રમેશ. બરાબર? અહીં ફૂલ સ્ટોપ. બીજું વાત કરીએ. they have played cricket. બરાબર? અહીં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો આ સબ્જેક્ટ, આ તમારો વર્બ અને આ તમારો ઓબ્જેક્ટ. બરાબર? અહીંયા they have છે. ઓબ્જેક્ટ તરીકે અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? only for cricket. શું લેવાનું? ક્રિકેટ. ક્રિકેટ એક રમત એટલે એક વચનમાં થઈ ગયું એટલે અહીંયા શું આવશે? હેઝ આવશે. હેવ નહીં આવે. ક્રિકેટ હેઝ પછી શું લખવાનું? બીન. પ્લેડ નું પ્લેડ બાય ધેમ શું લેવાનું છે? ધેમ. બરાબર? અહીં તમે જોઈ શકો છો અહીંયા પણ બીન છે ને અહીંયા પણ બીન છે. હેવ હેઝ પછી તાત્કાલિક શું લખવાનું? એસરેટિવ વાક્યમાં બીન લખવાનું. પૂર્ણ કાળની અંદર શું આવશે? બીન આવશે. ખ્યાલ આવ્યો? આ રીતે તમારું એસરેટિવ. હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? નેગેટિવ. નેગેટિવ સેન્ટેન્સીસ ની અંદર આપણે એવી માં રચના લખી રહ્યા છીએ ત્યારે સબ્જેક્ટ હેવ હેઝ ત્યારબાદ નોટ. હેવ હેઝ ત્યારબાદ નોટ ત્યારબાદ શું આવશે? V3 ત્યારબાદ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. આ તમારી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો એવીની રચના. સબ્જેક્ટ હેવ હેઝ નોટ V3 ઓબ્જેક્ટ એન્ડ અધર. બરાબર? એની અંદર આપણે શું લેવાનું છે? બતાવો ઓબ્જેક્ટ. ત્યારબાદ ઓબ્જેક્ટ મુજબ જો ઓબ્જેક્ટ એકવચનનો હોય તો હેઝ આવશે, બહુવચનનો હોય તો હેવ આવશે. બરાબર? હેવ હેઝ ત્યારબાદ નોટ ત્યારબાદ લેવાનું વિદ્યાર્થી મિત્રો બીન. અહીંયા નોટ પછી બીન આવશે. નોટ પછી જ બી આવશે. ત્યારબાદ બાય V3 બાય સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. ફરી સમજી લેજો. અહીં ઓબ્જેક્ટ મુજબ હેવ અથવા હેઝ લેવાનું. એક વચનનો જો તમારો ઓબ્જેક્ટ હોય તો હેઝ આવશે, બહુવચનનો હોય તો હેવ આવશે. ત્યારબાદ નોટ ત્યારબાદ બી V3 બાય સબ્જેક્ટ એન્ડ other word. For example, Raghav has not spoken English. બરાબર? રાઘવને અંગ્રેજી બોલતા આવડતું નહીં હતું. પૂર્ણ વર્તમાનની ક્રિયા છે. બરાબર? અહીં તમે જોઈ શકો છો રાઘવ શું છે વિદ્યાર્થી મિત્રો? સબ્જેક્ટ. સ્પોકન તમારો વર્બ અને આ તમારો ઓબ્જેક્ટ છે. આપણે ઓબ્જેક્ટને કોની જગ્યા પર મૂકીએ છીએ? સબ્જેક્ટની જગ્યા પર. બરાબર? અને હેઝ નોટ તો આપણને શું બતાવે છે? પૂર્ણ વર્તમાન હેઝ બતાવે. નોટ શું બતાવે? કે પૂર્ણ વર્તમાનમાં આ વાક્ય કેવું છે? નકારાત્મક છે, મીન્સ નેગેટિવ છે. હવે એવી રીતના આપણે શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ શું કહીશું? ઇંગ્લિશ. એક ભાષાની વાત છે એટલે હેઝ આવશે, પછી નોટ નિયમ મુજબ, પછી બી, પછી V3 એટલે સ્પોકન.
સેકન્ડ સેન્ટેન્સ they have not solved examples. બરાબર, they have not solved examples. બરાબર, અહીં તમે જોશો they શું છે સબ્જેક્ટ, solved શું છે વર્બ, એક્ઝામ્પલ શું છે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ. ખ્યાલ આવ્યો? એટલે આપણે પીવી માં શું લખીશું ઓબ્જેક્ટ તરીકે પહેલા એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ્સ એક કરતા વધારે છે એટલે શું લખાશે have. પછી not એક્ઝામ્પલ્સ have not. પછી બીન આવશે પૂર્ણકાળ છે તેથી. બરાબર, solve નું solve બાય they નું શું લખવાનું them. તમે જોઈ શકો છો અહીં not પછી શું આવ્યું છે બી, અહીંયા પણ નોટ પછી શું આવ્યો છે બીન આપ્યો છે. બરાબર, અહીં થઈ ગઈ આપણી નેગેટિવ રચના પૂરી. હવે આપણે ચાલુ કરીએ ઇન્ટ્રાગેટિવ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. બરાબર, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું લઈશું પહેલા એવી વાક્યની શરૂઆત have અથવા has વડે. વાક્યની શરૂઆત have અથવા has વડે. ત્યારબાદ શું આવશે સબ્જેક્ટ, ત્યારબાદ V3, ત્યારબાદ V3, ત્યારબાદ ઓબ્જેક્ટ, ત્યારબાદ અધર વર્ડ અને પછી ક્વેશ્ચન માર્ક. બરાબર, have અથવા has વડે સબ્જેક્ટ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક. પીવી ની અંદર તમારે સબ્જેક્ટ મુજબ જ વાક્યની રચના have અથવા has વડે કરવાની રહેશે. બરાબર, ઓબ્જેક્ટ લેવાનું અને ઓબ્જેક્ટ પછી તમારે હવે પીવીમાં શું મૂકવાનું બીન મૂકવાનું. બરાબર, ઓબ્જેક્ટ પછી તમારે પીવીમાં શું મૂકવાનું બીન મૂકવાનું. have has ઓબ્જેક્ટ બીન. બરાબર, ત્યારબાદ V3 have has ઓબ્જેક્ટ બીન V3 by then subject then other word and then question mark. બરાબર, જો તમારો ઓબ્જેક્ટ એકવચનમાં હોય તો has, બહુવચનમાં હોય તો have. બરાબર, પછી ઓબ્જેક્ટ બી V3 by subject and other. For example, કેતન પાછળ સરળ આપણે has જોડે કરીશું. has કેતન solve examples question mark. જો તમે ધ્યાન આપો વિદ્યાર્થીઓ, લખ્યું છે has કેતન solve examples. કેતન શું છે સબ્જેક્ટ, solve એટલે કે વર્બ અને એક્ઝામ્પલ શું બતાવે તમારો ઓબ્જેક્ટ બતાવે. હવે આપણે ઓબ્જેક્ટ તરીકે એક્ઝામ્પલ લેવું છે એટલે થાય શું અહીં એક્ઝામ્પલ્સ એક કરતા વધારે છે, વધારે પડતા દાખલાઓ છે. બરાબર, એટલે આપણે વાક્યની શરૂઆત શેના વડે કરવી પડશે have વડે. એ ઓબ્જેક્ટની આગળ તમારે have મૂકવું પડશે. અહીંયા કેમ has આવ્યો કેમ કે અહીંયા કેતન છે. કેતન કોના માટે છે he માટે છે, તેથી આપણે ત્યાં શું આવશે has આવશે. he she it માટે આપણે શું વાપરીએ has વાપરીએ. બરાબર, અહીં એક કરતા વધારે એટલે આપણે have વડે રચના શરૂ. have examples આ ઓબ્જેક્ટ થઈ ગયો. પછી શું કહેવાનું વિદ્યાર્થી મિત્રો બી solve નું બાય કેતનનું કેતન લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે બીજું લઈએ have we
drawn pictures. બરાબર, have we drawn pictures? સિમ્પલ વાક્ય લીધું છે. અહીં તમે જોઈ શકો છો we શું છે સબ્જેક્ટ, drawn શું છે વર્બ, પિક્ચર શું છે ઓબ્જેક્ટ. એક કરતા વધારે પિક્ચર છે એટલે અહીંની પણ રચના આપણે શેના વડે કરીશું? have વડે. have શું આવશે વિદ્યાર્થી મિત્રો? પિક્ચર્સ. પછી શું લખવાનું? be drawn by. વેનું શું લખશો? us. અને ક્વેશ્ચન માર્ક. બરાબર, તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો આ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ પછી હંમેશા શું આવે? બીન આવે પ્રશ્ન વાક્યની અંદર. અહીં પણ પિક્ચર્સ એ ઓબ્જેક્ટ છે, ત્યારબાદ શું આવશે? બીન આવશે. બરાબર, અહીં આપણો આ પૂર્ણ વર્તમાન કાળ પૂરો થાય છે. તો આ વિડીયોમાં તમારે સૌપ્રથમ આપણે લીધું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ત્યારબાદ આપણે લીધું પૂર્ણ વર્તમાન કાળ મીન્સ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. આ એક વિડીયોની અંદર આટલું આવશે. બરાબર, અને કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માટે એક્સરસાઇઝની બે અલગ અલગ ઇમેજ આ વિડીયોના અંતમાં જ તમને દેખાશે. બરાબર છે, તો વિડીયોના અંતમાં 10-10 વાક્યો છે, 10-10 વાક્યો તમારે તમારી નોટબુકમાં લખવાના. સૌપ્રથમ તમારે આ સંપૂર્ણ રચના મેં જે ભણાવી છે, બરાબર, બે કાળ એક વિડીયોની અંદર આવી જાય છે આપણા. પહેલો કાળ આવ્યો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, બરાબર, એની એસરેટિવ, નેગેટિવ, ઇન્ટ્રાગેટિવ. પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એને એસરેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રાગેટિવ. રચનાઓ લખવાની, આ જે વાક્યો બોર્ડ પર લખ્યા છે એ પણ કમ્પ્લીટ કરવાના, અને ત્યારબાદ તમારે જે બે ઇમેજ આપેલી છે એનું હોમવર્ક કમ્પ્લીટ કરવાનું રહેશે. ધન્યવાદ.